0.25 ગ્રામ કાર્બનિક સંયોજનના સંપૂર્ણ દહન દરમિયાન 0.22 ગ્રામ CO2 અને 0.18 ગ્રામ H2O આપે તો કાર્બન અને હાઇડ્રોજનની આપણે દળથી ટકાવારી શોધવાની છે. તો સૌથી પહેલા તો રકમમાં લખેલું છે કે સંપૂર્ણ દહન થાય છે અને આપણને ખ્યાલ છે કે કોઈ પણ કાર્બનિક સંયોજનનું દહન કરવામાં આવે તો બે નિપજ મળતી હોય છે. એ કોમન છે બધામાં કે એક CO2 મળે છે અને એક H2O મળે છે. હવે રકમમાં લખેલું છે કે આ સંયોજનનું સંપૂર્ણ દહન થાય છે, મતલબ કે આપણું જે કાર્બનિક સંયોજન હતું 0.25 ગ્રામ એનું પૂરેપૂરું દહન થઈને, એટલે કે એમાં જેટલા પણ કાર્બનના અણુઓ હતા એટલે બધા કાર્બનના પરમાણુઓનું રૂપાંતર CO2માં થઈ ચૂક્યું છે અને જેટલા પણ હાઇડ્રોજન હતા એ બધા હાઇડ્રોજનનું રૂપાંતર થઈ ગયું છે H2Oમાં અને એના ગ્રામ પણ આપણને આપેલા છે. હવે કાર્બન અને હાઇડ્રોજનની દળ ટકાવારી શોધવાની છે. તો કોઈ પણ તત્વની દળ ટકાવારી શોધવી હોય તો એનું સૂત્ર કે કાર્બનના ટકા બરાબર, તો અંશમાં આપણે લખવું પડે કાર્બનનું દળ અને છેદમાં સંપૂર્ણ કાર્બનિક સંયોજનનું દળ, સંપૂર્ણ કાર્બનિક સંયોજનનું દળ અને એને ગુણ્યા 100. આ વસ્તુ આપણે ફાઇન્ડ કરવી પડે. ત્યાર પછી આપણે મેળવીશું હાઇડ્રોજનના ટકા. તો એમાં પણ સેમ સૂત્ર લાગુ પડશે. અંશમાં આવશે હાઇડ્રોજનનું દળ અને છેદમાં થશે સંપૂર્ણ કાર્બનિક સંયોજનનું દળ ગુણ્યા 100. હવે એના માટે આ સૂત્રમાં કિંમત મૂકવા માટે આપણે પહેલાં તો કાર્બનના દળની જરૂર પડશે, પણ આપણને અહીંયા જે દળ આપેલું છે કાર્બન ડાયોક્સાઇડનું આપેલું છે. તો કાર્બન ડાયોક્સાઇડના દળમાંથી આપણે ફક્ત કાર્બનનું દળ શોધવા માટે પહેલાં તો ત્રિરાશિ મૂકવી પડશે. તો ત્રિરાશિ મૂકશું કે 1 મોલ એટલે કે CO2ના 44 ગ્રામ થાય. તો 44 ગ્રામ CO2માં કાર્બનનું વજન બરાબર 12 ગ્રામ. તો આપણને કેટલા આપેલા છે? 0.22 ગ્રામ આપેલા છે. તો 0.22 ગ્રામ CO2માં કાર્બનનું વજન કેટલું થાય? તો થશે અહીંયા ક્રોસ ગુણાકાર 12 ગુણ્યા 0.22 છેદમાં આવશે 44. તો આનો જવાબ આવશે મિત્રો 0.06 ગ્રામ. એવી જ રીતે આપણે મેળવશું H2Oમાં રહેલા હાઇડ્રોજનનું દળ ત્રિરાશિ મૂકીને. જેમ કે 1 મોલ એટલે કે 18 ગ્રામ H2Oમાં હાઇડ્રોજનનું દળ એ કેટલું થાય? તો કે હાઇડ્રોજન 2 છે એટલે કે 2 ગ્રામ થશે. તો આપણને અહીંયા આપેલા છે 0.18 ગ્રામ H2O. તો આપણે લખીશું કે 0.18 ગ્રામ H2Oમાં હાઇડ્રોજનનું દળ એ કેટલું થાય? તો ક્રોસ ગુણાકાર 0.18 ગુણ્યા 2 અને છેદમાં 18. તો આનો જવાબ આવશે મિત્રો 0.02. હવે આપણને હાઇડ્રોજનનું દળ મળી ગયું છે, કાર્બનનું દળ મળી ગયું છે અને સંપૂર્ણ કાર્બનિક સંયોજનનું દળ તો આપણને આપેલું જ છે અને એ છે 0.25 ગ્રામ. તો હવે આપણે આ સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ તો કાર્બનનું દળ એ 0.06 ગ્રામ આપણને મળ્યું છે. છેદમાં આવશે સંપૂર્ણ કાર્બનિક સંયોજનનું દળ 0.25 ગુણ્યા 100 બરાબર જવાબ મળશે આપણને 24%. અને હાઇડ્રોજનની અંદર હાઇડ્રોજનના ટકાના સૂત્રની અંદર કિંમત મૂકીએ તો હાઇડ્રોજનનું દળ મળ્યું છે 0.02 છેદમાં કાર્બનિક સંયોજનનું દળ છે 0.25 અને ગુણ્યા 100 કરશું એટલે આપણને હાઇડ્રોજનની ટકાવારી મળશે 8%. તો આપણને આ જવાબ અહીં મળી ગયો છે. કાર્બનના ટકા છે 24% અને હાઇડ્રોજનની ટકાવારી છે 8%.